नहीं की बात અને મેં નોકરી કરી એને રોવા દેતા નહીં હો એ સાંભળી જાય ને હમણાં પાડો આવવાનો છે રોવા જો એને રાત ચાલી રાખો મારા ભાઈને ન બોલાવું છું જેલની અંદર બાળકને રોવાનો અવાજ ક્યાં છે બાળક? લાવ બેન લાવ. આ તો તમે તમારો વાડે જ કહેવાય હીરા. એ બી મામાને મારો બાળકને મારીને ઠાર કર્યું. જેલની અંદર બાળકનો જન્મ થાય એટલે મને કહેવાનું જોઉં છું મહાબલી કંસનો કાળ કેમ બદલે. આ નાસ્તિકના પેટના દયા જ નથી આપણે કઈ છીએ મરાય નહીં ક્યાં પૂજ્યા કેમ નહીં એને જો મરે બાળક તમારા ભાઈના ફેરી કરો ખબર આપશે અને બાળકને મારી નાખશે. બાળક કાળે શેકર ઉપર પછાડીને મારી નાખ્યા. આજ હાથમાં બાળકનો જન્મ છે. જો આનો અવાજ મારો ભાઈ સાંભળી ગયો ને તો આના પર પ્રાણ હરી લે સ્વામી.
આવીને કરશે દિવસો. તો ખરા તમારો ભાઈ મારા ભાઈને ન બોલાવશો વિરાવતને સંતાડી દે ના મારા ભાઈને ન બોલાવશો વિરા. મહાબલી કંસ તમે થોડીક દયા કરો. કારણ કે છ બાળક કાળી છિત્તર ઉપર પછાડીને મારી નાખ્યા. હાથમાં બાળકનો જન્મ થયો છે, હવે તો દયા કરો. જો તમારો કાળ જન્મ હોત તો કેદુના તમને મારી નાખ્યા હોત, પણ તમારા ભાવના તમને ન માન્યા. થોડીક લાવ બેન, લાવ બાળક મને સોંપી દે બેન. હીરા આમ તો જો ક્યાં જા મારું કુંગળું બાળક કેટલું રડે છે. વીરા એક માના ઓળતા કેવા હોય કે આજ બાળકના હાલડા ગાવાના. શું કહ્યું બેન? પણ તારે એ બાળકના હાલડા ગાવા છે? છ બાળકમાંથી એકેય બાળકના હાલડા ગાઈ શકી નથી. તો વીરા એક મારા ઓળતા પૂરા કરવા દે. એમ મારા બાળકના હાલડા ગાવા છે. ભલે બેન, જો ભૂપતભાઈ જાઓ હરખેથી એના હાલડા ગા. ખમા ખમા તમે એ જાગી ખમા મારા મારા